તારો જય જયકાર માતા, તારો જય જયકાર છે. તારો જય જયકાર માતા, તારો જય જયકાર છે. તું સંસ્કૃતિ, તું પ્રકૃતિ, તું જ ગીતા સાર માતા, તારો જય જયકાર છે. તું વિધાતા, તું જ માતા, તું જ જગની દાતા માતા, તારો જય જયકાર છે. મહાપાત્રની સામે આવ્યા રથે ઉભા માત માતા, તારો જય જયકાર છે. મલક મુખે રથમાં ઉભા વિશ્વાંભરી માત માતા, તારો જય જયકાર છે. હીરા જડેલો સંઘાર માનો નજર કરો એકવાર માતા, તારો જય જયકાર છે. અલગારી અલબેલી માતા, રૂપ તારા હજાર માતા, તારો જય જયકાર છે. દર્શન કરવા આવે શિવ જોગી સાથે આજ માતા, તારો જય જયકાર છે. વિશ્વમાં તારા ડંકા વાગે, મુખમાં તારું નામ માતા, તારો જય જયકાર છે. વીર વિઠ્ઠલે મોસલ લીધી, મોટો તારો સાથ માતા, તારો જય જયકાર છે. કર્મથી સમજાવે અનુભવે તે ઓળખાય માતા, તારો જય જયકાર છે. વિશ્વ દર્શન કરતા સાથે સોની સે ઓળખાણ માતા, તારો જય જયકાર છે. કર્મનો સિદ્ધાંત સમજાવે ધર્મ સાચો આજ માતા, તારો જય જયકાર છે. ખોટાને પડકાર કરી દંડ દેતા સાથ માતા, તારો જય જયકાર છે. સત્ય વસનની જ્યોત જલાવી ઘર ઘર મંદિર થાય માતા, તારો જય જયકાર છે. અમર તારું નામ માતા, એક તારો આધાર માતા, તારો જય જયકાર છે. હે તારો જય જયકાર
તારો જય જયકાર માતા. એ જે માં રથ લઈને આવ્યા અને એ જે ઘોષ થતો, અદ્ભુત જે રમણીય વાતાવરણ, દુર્ધમ્ય અવાજ આવે, દુર્ધમ્ય અવાજ એને કહેવાય ને, જે અદ્ભુત અવાજ, જે વર્ણન ન થાય તેવો અવાજ. એ સમય કેવો હોય છે કલ્પના કરો. એ માનો જે રથ, ન ભૂતો ન ભવિષ્યતિ, સર્વ જગતમ માં માં હે માં હે માં, એવો ઘોષ થાય અદ્ભુત. જય મા વિશ્વંભરી. ખરેખર શ્રી મહાપાત્ર તમને જ્યારે માં મળ્યા એની કલ્પના કરીએ ને તો કહેવાય ને, કલ્પના ન થાય, વર્ણન ન થાય, વિચાર તો શૂન્ય થઈ જાય. જ્યારે લખવા બેસીએ ને તો શબ્દ પૂરા થઈ જાય. માનો જય જયકાર. શ્રી મહાપાત્ર તમે આ સત્ય વિચારધારાનો, માની વિચારધારાનો ડંકો આખા વિશ્વમાં વગાડ્યો છે. જ્યારે જ્યારે રાજસત્તા ઉપર આવે છે અને ધર્મ સત્તા જ્યારે નીચે આવે છે ને, ત્યારે માને યુગ પુરુષ તરીકે અહીંયા પૃથ્વી લોકમાં ધર્મની સ્થાપના કરવા માટે મોકલવા પડે છે. ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામ આવ્યા, દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા, અને આજે 98% અસત્ય ફેલાણું છે. સત્ય માત્ર 2% રહ્યું છે. લોકો અસત્યને સત્ય માની બેઠા છે અને સત્યને અસત્ય માની બેઠા છે. આજનો માણસ અંધશ્રદ્ધાની ઊંડી ખાઈમાં જઈને બેઠો છે. વાસ્તવિકતામાં જે સત્ય છે, જે ધર્મ છે, એને સમજવા માટે આજે માણસ તૈયાર નથી. ત્યારે આવા સમયમાં ફરી એક વખત શ્રી મહાપાત્રએ સાક્ષાત સુપ્રીમ પાવરમાં વિશ્વંભરીના દર્શન કરાવીને સત્યનું બીજ રોપી દીધું છે. લોકોના વિચારોમાં સત્યનું વાવેતર કરી દીધું છે. આજે આખા વિશ્વમાં જ્યારે અસત્યનો રાફડો ફાટ્યો છે ને, ત્યારે શ્રી મહાપાત્રએ સત્યની મશાલને પ્રગટાવી છે. ઇતિહાસમાં જોઈએ, જ્યારથી આ સૃષ્ટિનું સર્જન થયું છે ત્યારથી જ સત્ય અને અસત્ય ચાલતું આવ્યું છે, પરંતુ અંતે વિજય સત્યનો જ થયો છે. ઇતિહાસમાં જોઈએ, આજે કેવી પરિસ્થિતિ થઈ, સારું જોઈએ છે, સારો માણસ જોઈએ છે, પણ પોતાને સારું થવું નથી. આ વૃત્તિ જે નિર્માણ થઈ એ અસત્ય વૃત્તિ છે. કારણ કે પોતાને નથી થવું, પાછું જોઈએ છે. આ વૃત્તિહીન વૃત્તિ છે. આ વૃત્તિ બદલે બધું સારું, હું સારો, સામેવાળો પણ સારો. સારો એટલે ફરજ પ્રમાણે હાલે તે. તો ભગવાન શ્રી કૃષ્ણ વખતમાં કૌરવો અને પાંડવો, કૌરવો પાસે સત્તા હતી પણ સત્ય નહોતું, જ્યારે પાંડવો પાસે સત્તા નહોતી પણ સત્ય હતું. જ્યારે કૌરવો ધર્મને જાણતા હોવા છતાં અધર્મ પ્રમાણે વર્તન કરતા હતા, અને જ્યારે પાંડવો ધર્મ પ્રમાણે. એટલે ધર્મ આગળ અધર્મીનો હંમેશા ક્ષય થાય છે. વિભીષણ સત્ય માટે પોતાના ભાઈ સામે લડ્યા પણ સત્યને ના છોડ્યું. રાજા હરિશ્ચંદ્ર અને તારામતીએ પણ સત્ય માટે પોતાના રાજ્યની કુરબાની કરી દીધી પણ સત્યને ના છોડ્યું. એવી જ રીતે પાનબાઈ, નરસિંહ મહેતા, તુકારામ જેવા અનેક લોકો સત્ય માટે લડ્યા. શિવાજી, મહારાણા પ્રતાપ, રાણી લક્ષ્મીબાઈ જેવા અનેક વીર યોદ્ધાઓએ સત્ય માટે પોતાના બલિદાન આપી દીધા. આજે આ કપરા કડીકાળમાં જોઈએ તો શ્રી મહાપાત્ર સત્ય માટે પોતાની જન્મભૂમિને પણ છોડી દીધી. અનેક સંઘર્ષો, અનેક વિટંબણાઓમાંથી બહાર નીકળ્યા, ઝઝૂમ્યા, પરંતુ સત્યને ના છોડ્યું. જેમને આ મહાશક્તિને, આ વિશ્વ વિધાતાને આ ધરા પર ઉતાર્યા હોય તો એમણે કેટલા સંઘર્ષોનો સામનો કરી અને પસાર થવું પડ્યું હશે. असफलता एक चुनौती है, उसे स्वीकार करो. क्या कमी रह गई है उसे देखो और सुधार करो. जब तक दम है तब तक लड़ते रहो. संघर्ष का मैदान छोड़कर मत भागो, क्योंकि
कोशिश करने वालों की, संघर्ष करने वालों की कभी हार नहीं होती. સંઘર્ષ એને જ આવે જે જીવનમાં કંઈક આગળ વધવા પ્રયત્ન કર્યા હોય. સંઘર્ષ એને જ આવે જે જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કર્યો હોય, અને વિજય એનો જ થાય જેને સત્યનો હંમેશા સાથ આપ્યો હોય. એટલે જ કહેવાય ને કે સત્યમેવ જયતે અનૃતમ ન સત્યેન દેવયાનઃ પનથા વિતતઃ યેન આપ્તકામાઃ ઋષયઃ આક્રમંતિઃ યત્ર સત્યસ્ય તતઃ પરમં નિધાનમ અસ્તિ. સત્યનો જ હંમેશા વિજય થાય છે, અસત્યનો નહીં. શ્રી મહાપાત્ર કહે છે ને કે આવા સમયમાં જો સત્યની જરાક એવું બિંદુ, જરાક એવી તીલડી પડી હોય ને, એ પ્રકાશે પણ હાલ્યું જવાય. પણ આજે તો શ્રી મહાપાત્રએ આપણને ફોક્સ આપી દીધો છે, તો એ ફોક્સ ઉપર દોડી અને આ જીવાત્માનો ઉદ્ધાર કરી જવાય. જેવી રીતે હનુમાનજીએ ભગવાન શ્રી રામની અને સુદામાએ ભગવાન શ્રી કૃષ્ણની વિચારધારા લોકોના મનમાં એવી રીતે સ્થાપિત કરી હતી કે લોકો અંદરથી એક સત્ય માટે એક જાગૃતતા થઈ હતી. આજે એવી જ રીતે માએ શ્રી મહાપાત્રને સત્ય આપ્યું, એ એમના પૂરતું સીમિત નથી રાખ્યું, આજે આપણને બધાને આપ્યું છે. તો હવે આપણને જે સત્ય મળ્યું છે એ ફક્ત આપણા પૂરતું સીમિત ન રાખતા આપણે લોકોથી લોકો સુધી સત્યને પ્રકાશિત કરીએ, લોકોને સત્યના માર્ગે વાળીએ. કારણ કે એક દિવસ જવું એ તો પાક્કું જ છે. જ્યારે આપણે પૃથ્વી પર આવ્યા હતા ત્યારે રિટર્ન ટિકિટ લઈને જ આવ્યા છીએ, તો ક્યારે એ દિવસ આવી જશે એ ખબર નથી. તો એવો લક્ષ્ય નિશ્ચિત કરીએ કે જીવવું તો પણ સત્ય માટે જીવવું, અને મરવું તો પણ સત્ય માટે જીવવું. કારણ કે જ્યારે આપણે સૂઈએ ને ત્યારે વિચાર કરવાનો કે આ સૂર્ય નથી આથમ્યો, પણ મારી આ અનમોલ જિંદગીનો એક દિવસ આથમી ગયો છે. જો સવારે ઉઠું તો સત્ય માટે જીવી, સત્ય માટે બલિદાન આપી અને હું જીવન જીવું. કારણ કે મહાભારતમાં વિદુરજીએ કહ્યું છે કે સાગરને પાર કરવા વહાણ એક સાધન છે, તેવી જ રીતે મોક્ષ મેળવવા માટે સત્ય જ એક સાધન છે. તો આજે આપણને આ 100% ટચ સત્ય મળ્યું છે, તો એને આપણા જીવનમાં, આચરણમાં ઉતારી બીજા સુધી પહોંચાડી અને આપણા જીવાત્માનો ઉદ્ધાર કરીએ. જય મા સુંદર. બસ એક જ લક્ષ્ય, મારે મારા જીવાત્માનો ઉદ્ધાર. પછી ભલે ગમે એવી પરિસ્થિતિ આવે, ગમે એવો સંઘર્ષ આવે, પણ સંઘર્ષથી કદાપી હટવાનું નહીં. તમને સંઘર્ષ પણ તમને આગળ આગળ વધતા જશો ને, સંઘર્ષ પણ તમને છે ને મદદ કરતો જાય. હા, તમારી પ્રગતિ થશે. કોઈને કલેક્ટર થવું હોય તો કેમ પરીક્ષા દેવી પડે, એમ આપણે જોઈએ છીએ. પણ સંઘર્ષ કરવો નથી. આજ ભક્તિ કેવી થઈ ગઈ, બસ મારે કાંઈ કરવાનું નહીં, કોઈ તકલીફ ન આવી હતી, તું બધું કરી દે. પણ એ ભક્તિ જ નથી. સંઘર્ષ એ જ ભક્તિ છે. સંઘર્ષ એ જ જીવન છે. સંઘર્ષમાં જ આનંદ છે. સંઘર્ષથી જ આપણા ઋણબંધન છે તે ઋણબંધનમાંથી મુક્ત થઈએ. જો સંઘર્ષ ના આવે તો ઋણબંધન એમને મળી જાય. કારણ કે સંઘર્ષથી જ ઋણબંધન આપણા પૂરા થાય. સંઘર્ષમાં જ આનંદ છે. જય મહારાષ્ટ્ર.